વાત કે ખેડૂતોને મોટામાં મોટી આ વખતે સહાય મળશે. સાહેબ, વિજયભાઈ રૂપાણીની સરકાર હતી ત્યારે પણ 2500-3000 ના પેકેજો જાહેર થયા છે, તો આને ક્યાં એમાં મોટો તોપ ફોડી નાખ્યો છે? 10,000 કરોડ એટલે કશું નહીં. 10,000 કરોડ તમે ભેગા કરો ત્યારે એ મોટી રકમ થાય છે. જયારે ખેડૂતોના ગામડાના સેવાડાના માણસ પાસે પૂગે ને ત્યારે એ હાવ નજવી રકમ થઈ જાય છે. સાહેબ, એક મિનિટ જોટવાભાઈ, એક મોટો મુદ્દો કે જે ફાઇનલ પ્રેસ નોટ આવી છે એમાં 2 હેક્ટરની મર્યાદામાં 44,000 ની વાત છે, પર હેક્ટર 22,000. એમાં એમ જે અગાઉ કહેવામાં આવ્યું હતું કે પિયત બિન પિયત નો ફરક હટાવી દઈશું, તો આમાં શું જે બાગાયતમાં નુકસાન થયું છે એક ખબર નથી. તમે એ વિસ્તારમાં છો, બાગાયત સૌથી વધારે આંબાથી માંડી દાડમથી માંડી બધી વસ્તુઓ છે ત્યાં, તો બાગાયતમાં તો ને ધારાધોરણ વધુ છે ને, પિયત બિન પિયત કરતા બાગાયતમાં બહુ વર્ષાયુ વૃક્ષો છે એમાં એ વધુ છે, તો એને પણ શું 1 લાખની હાંકી દેવામાં આવ્યા? એટલે એ પ્લસમાં છે કે માઇનસમાં છે એ સમજવું છે. એ માઇનસમાં છે. બાગાયત છે એ માઇનસમાં છે. અચ્છા, આજે બિન પિયત કે પિયત એ લોકોએ લીધું છે, એ તો સ્વાભાવિક છે કે ચોમાસા પાકનું જે સહાય આપવાના છે એમાં પિયત બિન પિયત ની વાત જ નથી આવતી. વાત રહી બાગાયતની, તો બાગાયતની અંદર આજે અમારા ગીર સોમનાથની અંદર કે તાલાળા ગીરની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર અને જે ક્ષેત્રની અંદર વરસાદ પડ્યો છે, જે 33 જિલ્લાની અંદર 249 તાલુકામાં, એમાં ઘણા બધી બાગાયતી પાકો આવતા હોય છે. આજે કેસર કેરીની વાત કરીએ તો સાહેબ, અત્યારેથી અમારે દિવાળી પછી આમ તો કેસરના આંબાને પાણી આપવાનું થતું ન હોય. આજથી એને પાણી બંધ કરીએ ત્યારે એની આવરણ ઉપર આવે છે. અત્યારે જે પાણીનું પિયત વરસાદને કારણે પાણી પી ઝાડ છે એની એક કોરામણ લઈ લીધી છે. નવી કોરામણ લઈ લે ફરી પાછું એમાં કોઈ આવરણ થયું કે નહીં, લેટ થાય છે, અથવા તો એ ઝાડવું સંપૂર્ણ નાશ થઈ જાય છે. તો બાગાયતની અંદર કેવી રીતે આ લોકો સહાય આપશે? 22,000 રૂપિયામાં બાગાયતમાં એ માઇનસ થવાય છે. પ્રવીણભાઈ, આજે 22,000 રૂપિયાની અંદર બાગાયતી પાકથી માંડીને સંપૂર્ણ તમામ પાકો નિષ્ફળ ગયા છે. તો એમાં ખેડૂતોને બાગાયતમાં કોઈ ફાયદો નથી તો કોઈ ચોમાસા પાકની અંદર અને સામે માટે જે પિયતની ને બિન પિયતની વાત કરે છે, તો મગફળી વાવે એની સાથે સાથે ખેડૂતો છે, સાથે તુવેર દાળ વાવે છે. એવા ઘણા બધી એ પાક વાવતા હોય છે. એક જ એકરની અંદર માનો કે 1.25 વીઘા એની અંદર એકરની અંદર માનો કે મગફળી વાવી તો એની સાથે તુવેર પણ વાવી છે. તો તુવેરે પણ વરસાદને કારણે છે એ સંપૂર્ણ નાશ થયો છે, એ ભરી ગઈ છે, ઊભી પાકે ભરી ગઈ. એ તમામ સર્વે કરવામાં આવે ને, આ વખતે જો સર્વે કરવામાં આવ્યું હોત ને તો ખેડૂતોને 10,000 નહીં, ખેડૂતોનો પાક ધિરાણ માફ જ કરવું પડે. અને એ દિશા ઉપર સરકારને નતું જવું, ત્યારે એની ગ્રામ પંચાયતની અંદર પંચરોજ કામ કરી અને ગામને આવરવાનો આ કાવતરા. નહીં, બહુ સારી વાત કરી. એટલા માટે જ કહું છું કે જે સર્વે અને પંચરોજ કામ વચ્ચેનો ભેદ જે છે, તફાવત છે, એ જોટવાભાઈએ કહ્યું ને, આ વસ્તુ પંચરોજ કામ ઘણા બધા ગામોના મારી પાસે આવ્યા પણ છે.